નમસ્કાર મિત્રો, ઘણા સમયથી આ વસ્તુની વેઇટ કરતો હતો. અત્યારે મારા હાથમાં છે DJI Osmo Mobile 6. તો અગાઉ તમે વિડીયો જોયો હશે, તે હતું મારી પાસે Osmo 3 3 નંબરનું. આ 6 લેટેસ્ટ વર્ઝન છે. તો અત્યારે અનબોક્સિંગ કરવાનું જઈ રહ્યો છું, તો આખો વિડીયોમાં બન્યા રહેજો. લુકની વાત કરું તો અત્યારે ફક્ત ફ્રન્ટ સાઇઝમાં ગિમ્બલ દોરેલ છે, એક સ્ટિક દોરેલ છે, મોબાઈલ છે ને આ DJI Osmo Mobile 6 લખેલ છે. સાઈડમાં હાવ પ્લેન છે, DJI નો લોગો છે. આ સાઈડમાં ત્રણ વસ્તુ છે, જે કંટ્રોલ પેનલ છે DJI ની, પછી સેલ્ફી સ્ટિક આમ એક્સટેન્ડ થઈ શકે છે તે છે, અને ટ્રાયપોડ સાથે ગિમ્બલ મૂકવામાં આવેલ છે. અને બેક સાઈડની વાત કરું તો આમાં અંદર શું શું કન્ટેન્ટ આવે એટલે તે લખેલ છે. તો 3 સ્ટેબિલાઇઝેશન છે, ક્વિક લોન્ચ તરત જ સ્ટાર્ટ થઈ શકે, પોર્ટેબલ અને પોર્ટેબલ બંને છે. એક્ટિવ ટ્રેક 5નું ફ્યુચર આપેલું છે. ઇઝી ટ્યુટોરિયલ એન્ડ વન ટેપ એડિટિંગનું સોફ્ટવેર આમાં સપોર્ટ કરે. બોલ્ટ ઇન એક્સટેન્ડેડ રોડ એટલે કે સેલ્ફી સ્ટિક આ ગિમ્બલમાં થઈ શકે. ત્યારબાદ નીચે આમાં આપણે જોઈએ તો આમાં અંદર શું શું આવશે તે માહિતી આપેલ છે. તો Osmo Mobile 6 ગિમ્બલ છે, DJI મેગ્નેટિક ફોન ક્લેમ્પ 3 છે, ટ્રાયપોડ છે, પાવર કેબલ છે, સ્ટોરેજ પાઉચ છે અને ડોક્યુમેન્ટ છે. તો આટલી વસ્તુ છે તો આની અંદર ઇન્ક્લુડ છે. તો ચાલો આને ઓપન કરીએ. તો આનું રેપર આપણે કાઢીએ. આની ઇન્ડિયાની કિંમતની વાત કરું તો 14,000 રૂપિયામાં પડે. DJI નું તમે એમેઝોનની વેબસાઇટ ઉપરથી પણ પરચેસ કરી શકો છો. અનબોક્સ થયેલ જ નથી હજી. આ મારા હાથમાં આજે જ આવ્યું, આમ તો કાલે આવી ગયું હતું પણ મારા હાથમાં આજે આવ્યું. બોક્સ ખોલતાની સાથે જ સૌથી પહેલા QR કોડ આપેલ છે. મોબાઈલ જે ગિમ્બલ છે તેને કેવી રીતે ખોલવું, તો મોબાઈલમાં ક્લેમ્પ આપેલ છે તે કેવી રીતે મોબાઈલમાં ફિટ કરવું અને કેવી રીતે રોલ છે તે એક્સટેન્ડ થઈ શકે તે ફોટા દ્વારા દર્શાવેલું છે. તો હવે બોક્સને ખોલીએ, અંદર શું શું આવે છે. તો સૌથી પહેલાં તો આ કંઈક નીકળ્યું છે, તો આમાં શું શું છે તે જોઈએ આપણે. તો પાઉચ નીકળ્યું છે, ત્યારબાદ ડોક્યુમેન્ટેશન છે, ગિમ્બલને કેવી રીતે સ્ટાર્ટ કરવું તે વસ્તુ છે. આ પાઉચ ખૂબ સારું છે, ક્વોલિટી પણ સારી દેખાય છે. ત્યારબાદ અંદર શું શું છે, પાવર કેબલ ચાર્જિંગ કરવા માટે USB to Type-C. ત્યારબાદ બીજું તો કશું નથી. તો મેઇન કોન્ટેન્ટ સીધો આવી ગયો. આ મોબાઈલ ક્લેમ્પ આ મેગ્નેટિક આવે. આપણે મોબાઈલ છે તો મોબાઈલ અહીંયા આપણે આની અંદર મોબાઈલ રાખી દેવાનો. ત્યારબાદ ટ્રાયપોડ, આપણે ગિમ્બલ છે તે આની ઉપર ફિટ થઈ શકે ને અહીંયા આરામથી રહી શકે. હવે આવે છે સિલિકોન જેલી. ત્યારબાદ આ સ્પંચ આપેલ છે, 4 સ્પંચ છે. હવે ઓકે, અહીંયા આ જો ખરાબ થઈ જાય 3 સ્પંચ છે તો વધારાની 4 સ્પંચ આપેલ છે. DJI વાળા જેની બાબતોનું ધ્યાન રાખે કે આપણે રીયુઝ ભવિષ્યમાં કરી શકીએ. ત્યારબાદ આ છે મેન ગિમ્બલ, ખૂબ નાનું નાજુક, ઓલું બહુ મોટું થઈ જતું અને 3 સ્ટેપમાં આખું પોર્ટેબલ થાય. ઓલું 2 સ્ટેપમાં જ હતું. તો આને સૌથી પહેલાં તો આમ થાય ને આ અત્યારે સ્ટાર્ટ, પાવર લો બેટરી છે. ત્યાં ઝૂમ ઇન આઉટનું, ગિમ્બલ સ્ટેબિલાઇઝેશન, મોડ ચેન્જ ને ઓન ઓફનું બટન. Type-C થી ચાર્જિંગ થાય છે અહીંયા તે રિસાયકલ કરવા માટે. ઓમાં પાવર બેંક આપવામાં આવતી હતી, આમાં પાવર બેંક આપવામાં નથી આવતી. તો જે હું ક્લેમ્પની વાત કરતો હતો, અહીંયા નિશાની આપેલ છે. નિશાનીથી અહીંયા તમે આમ કરો એટલે આખું ચોંટી જાય ને આપણો મોબાઈલ છે આમાં સ્ટેબિલાઇઝેશન થઈ જાય. તો આવું કંઈક આખું મેગ્નેટિક સિસ્ટમ આપેલી છે, ઉખડવામાં પણ ખૂબ અઘરું છે. એટલે આપણે જ્યાં જરૂર ન હોય ત્યાં આખે આપણે ક્લેમ્પ ફોટો પણ મોબાઈલ કાઢી શકીએ એવી કંઈક સિસ્ટમ આપેલી છે ને અત્યારે આખું આમ ચોંટી જાય. પછી આ ટ્રાયપોડ છે, તો ટ્રાયપોડ અહીં નીચે આવી જાય.
જે જૂના વર્ઝનમાં ટ્રાયપોડ નહોતા આપતા તો ક્યાંય સ્ટેન્ડ બાય કરવું હોય તો એ ખૂબ અઘરું રહેતું. મેં અલગથી બનાવેલું હતું. તો આ રીતે કંઈક આખું આ ગિમ્બલ, આમાં આટલી વસ્તુ આવે છે. ખૂબ સ્ટેબિલાઇઝેશન ખૂબ સારું આવે, કેમ કે 3 નંબરનું વાપરતો ખૂબ સારું હતું. નવરાત્રિમાં 3-4 વખત ઉપરથી નીચે આખું ગિમ્બલનો મોબાઈલ પડ્યા, એમાં ગિમ્બલ મારું પતી ગયું. મોબાઈલમાં ભગવાનની દયા, માતાજીની દયાથી વાંધો ના આવ્યો ગિમ્બલ, એટલે પછી નવું માંગ્યું. તો આટલું ડોક્યુમેન્ટેશન, QR કોડ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે, DJI મેમો એ તો ખબર જ છે. આમાં કંઈક અલગ દેખાય છે તો જોઈએ શું છે શું નહીં. સ્ટીકર જેવું મને દેખાય છે, હમણાંનું મુહૂર્ત થઈ જાય. ઓકે, DJI નો લોગો છે, આખું સ્ટીકર જ છે. ક્યાંય ચોંટાડવું હોય તો આપણે ચોંટાડી શકીએ એવું. અહીંયા પણ ડ્રોનના સ્ટીકર છે અલગ અલગ. પછી આ DJI નું સ્ટીકર છે. DJI ના અલગ અલગ સ્ટીકરો ઘણા બધા આપવામાં આવેલા છે. ત્યારબાદ ડોક્યુમેન્ટેશન, કેવી રીતે સ્ટાર્ટ કરવું આખું, વોરંટી કાર્ડ, બસ આટલી વસ્તુ આવે છે. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. આનાથી સ્ટેબિલાઇઝેશન કેવું થાય છે તે હવે હું તમને બતાવું. પહેલાં મોબાઈલ એમને હાથમાં લઈને વોક કરીશ 5-6 ડગલા, ત્યારબાદ ગિમ્બલમાં ચડાવીને વોક કરીએ, એટલે તમને બંનેનું ખબર પડે કે કેટલું સ્ટેબિલાઇઝેશન આવે, ગિમ્બલથી કેટલો વિડીયોમાં ફેર પડે. તો ચાલો એ વસ્તુ ટ્રાય કરીએ. ટ્રાયપોડમાં DJI નો લોગો, આ એક પાંખ ઉપર, આ બીજામાં અને ત્રીજામાં, ત્રણેય ઉપર આવીને DJI નો લોગો મારેલ છે. ત્યારબાદ ઉપર ગિમ્બલની વાત કરીએ તો ગિમ્બલમાં પણ DJI નો લોગો. ત્યારબાદ અહીંયાથી એમથી ઓન ઓફ થાય. આ ઓન થઈ ગયું, પણ જે કેલિબ્રેશન મોબાઈલ નથી એટલે એ ના પાડે. બેટરી ઇન્ડિકેટર થાય. પાછી 1 ટેપ ઓન ઓફ છે. ત્યારબાદ આ ઝૂમ ઇન આઉટનું બટન છે, એપ્લિકેશનમાંથી થાય. અહીંયાથી ગિમ્બલ છે તે કંટ્રોલ થાય આખું. ત્યારબાદ રેકોર્ડિંગ ઓન ઓફ બટન, ફોટો પડી શકે. પણ લેન્ડસ્કેપ ને પોર્ટ્રેટ મોડ, રીલ બનાવી હોય તો પોર્ટ્રેટ મોડમાં, અને લોંગ વિડીયો બનાવતો યુટ્યુબમાં તો લેન્ડસ્કેપમાં, એ અહીંથી જ થાય. ત્યારબાદ અહીંયા C ટાઈપ ચાર્જિંગનું ઓપ્શન, સેન્ટર કરવા માટે તમે ગમે જગ્યાએ મૂવ કરેલો હોય 2 વખત દબાવો એટલે આખું સેન્ટરમાં આવી જાય. 3 ટેપનું પણ ઓપ્શન આવે અલગ અલગ. ત્યારબાદ આ એક વધારાનો ફ્યુચર જોઈ, ગિમ્બલ છે તો તમે સેલ્ફી સ્ટિકની જેમ તમારો ઉપયોગ કરવું હોય તો એટલું લાંબુ થઈ શકે, એવું કંઈક આખું મિકેનિઝમ. અહીંયાથી પછી તમારો ઉપયોગ ન હોય એટલે આવી રીતના બેસાડો એટલે હાઇડ્રોલિકનું જેમ છે આખું બેસી જાય. આ નોર્મલ ગિમ્બલ, અને સેલ્ફી સ્ટિક કરવી હોય તો એ પણ થઈ જાય. તો ચાલો હવે હું તમને બતાવું કે આમાંથી કેવી રીતે સ્ટેબિલાઇઝેશન કેટલું આવે. તો હવે અત્યારે વિધાઉટ ગિમ્બલ હું થોડાક 10 ડગલા હાલીને તમને બતાવું કે વિડીયો શૂટ કેવી રીતે થાય. 15 સેકન્ડનું આપણે રાખશું એટલે બંને એક સાથે તમે સ્ટેબિલાઇઝેશન કરી શકો. ત્યારબાદ તો હવે ગિમ્બલમાં ચડાવીને હું 15 સેકન્ડ વોક કરું છું. અત્યારે પણ હું વોક જ કરું છું, જોઈએ કેટલું સ્ટેબિલાઇઝેશન આવે. તો 15 સેકન્ડ અહીંયા પૂરી થઈ. હવે બંને વિડીયો એક સાથે મર્જ કરી અને હું તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે વિડીયો ક્વોલિટી કેવી આવે. એકમાં હલે છે ને એકમાં હલતું નથી. તો આખું કેવું લાગે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.